આપનું નામ કયો વિસ્તાર છે, શું આયોજન આપનું? સોમનાથ મરાઠે, વાર્ડ નંબર 24, ઉધના નગરસેવક તેમજ સુરત મહાનગરપાલિકા પરિવહન ચેરમેન. આજે આ ઉધના વિસ્તારના ગરીબો સાથેનું જેમનું અતૂટ નાતું છે એવા ગરીબોના મસીહા કામદાર નેતા આદરણીય શ્રી રાધેશ્યામ શુક્લાજી, એમનો આજે 64મો જન્મદિવસ છે. આ જન્મદિવસ પ્રસંગે વર્ષોથી એમના જન્મદિવસ પ્રસંગે આ વિસ્તારને, ઉધના વિસ્તારના ગરીબ બાળકો માટે એક નોટબુક વિતરણનું જ્યારે આયોજન રાખવામાં આવ્યું છે અને આજે પણ આશરે 15,000 નોટબુકનું વિતરણ આજે જ્યારે રાખવામાં આવ્યું છે. આજે તમે જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં પોતાનું ઓરિજિનલ રિઝલ્ટ લઈને બાળકો અહીંયા લાઇનમાં લાગ્યા છે અને આતુરતાથી આ નોટબુક લેવા માટેની એમની અહીંયા ઈચ્છા એ લોકો વ્યક્ત કરી છે. આ ગરીબોના બાળક જ્યારે આ નોટબુકનો જ્યારે એમને મળશે અને એના તકે એ જે બાળક જે ભણવાનો છે, સરકારી સ્કૂલમાં ભણવાનો છે, આ બાળક સૌથી વધારે મેરિટ લઈને આ દેશના તમામ એજ્યુકેશન સંસ્થાઓમાં આ સુરત શહેરમાં અવ્વલ નંબરે જ્યારે આવતા હોય, આપણે બધાને ખબર જ છે, સુરત મહાનગરપાલિકાની સ્કૂલો હોય કે સુમન હાઈસ્કૂલ હોય કે સુમન હાઈસ્કૂલની ઉપર 11મું 12મું ધોરણ હોય, આ વર્ષે ના ભૂતોના ભવિષ્ય એવી રીતે રિઝલ્ટ લાવીને આ સુરતમાં રેકોર્ડ બ્રેક કરે છે. અને પ્રાઇવેટ જે સ્કૂલો છે એને બહુ એકદમ જે ટ્યુશન ક્લાસીસ લઈને જેને આજે બહુ પછાડીને પાછળ મૂકેલો છે, ત્યારે આ ખૂબ સરાહનીય કાર્ય છે. આદરણીય અમારા રાધેશ્યામભાઈ શુક્લાજીને જે એમનો ટ્રસ્ટ છે, રાધેકિશન ચેરિટેબલ ટ્રસ્ટ, અમારા પૂર્વ પાર્ષદ અહીંયા બગનાદેવીજી પણ છે, મારા સાથી પૂર્વ પાર્ષદ છે, અમારા ઉપપ્રમુખ ભાઈ ચંદ્રકાંતભાઈ રાણાજી છે, અમારા આગેવાન મધુકર પાટીલ છે, અમારા મહામંત્રી મયુરભાઈ વાઘેલા છે, અમારા રમેશભાઈ પંચાલ છે, અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ અને ધારાસભ્ય શ્રી સંગીતાબેન, અને આવું અસંખ્ય આગેવાનો અહીંયા આજે હાજરી આપવાના છે. આ ખૂબ સરાહનીય કાર્ય છે અને અમે સૌ મળી જે તમે સારું કાર્ય કરો જ છો એટલું આ કાર્ય નથી, પણ એના સિવાય પણ આ ગરીબો માટેની એમની ખૂબ મોટી પહેલ આ વિસ્તારમાં થતી હોય છે. આજે હું અમને જન્મદિવસ પ્રસંગે આપણા સૌ વતી, મારા વાર્ડ વિસ્તાર વતી, સૌ કાર્યકર્તા વતી અમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવું છું. જી, આપનું નામ, કઈ જગ્યાએ આવેલું છે, શું આયોજન રાખવામાં આવ્યું? राधेश्याम शुक्ला, श्री राधे किशन एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट का प्रमुख. आज कितने वर्षों से ये विस्तार में बच्चों को नोटबुक का वितरण किया जाता है. हमारा ध्येय है कि जो बच्चे पढ़ने में अच्छे हैं लेकिन उनकी आर्थिक स्थिति अच्छी नहीं है, उन बच्चों को पढ़ने के लिए नोटबुक मिले. और मेरा ये जो है वर्षों से ये जो है मैं सेवा कर रहा हूँ और बच्चों के लिए मैं जो हमेशा मैं सेवा करने के लिए हमेशा मैं तत्पर हूँ. कितने बच्चों को नोटबुक दिए जाएगी और कितने नोटबुक? कम से कम जो है 15,000 नोटबुक का यहाँ पर आयोजन किया गया है. और बच्चों, हर एक सेवा बस्ती के बच्चों को और दूर दूर के जो यहाँ पर लोग आते हैं, सब बच्चों को नोटबुक मिले, यही मेरा, मैं सेवा करने के लिए तत्पर हूँ. इसके साथ दूसरे क्या आयोजन किया है? और हमारे जो भी हमारे मेहमान आएंगे, मेहमान का स्वागत करना है और मेहमान की तरफ से बच्चों को भी प्रोत्साहन करना है. आज यही जो कार्यक्रम है.